સુરતમાં નશાનો કાળો કારોબાર ચલાવનાર સામે કાર્યવાહી છે। ગોગો પેપરના વેચાણ મુદ્દે 3 દિવસથી એસઓજીની તપાસ છે। ગાંજાના સેવન માટે ગોગો પેપરનો ઉપયોગ થાય છે। શહેરભરના પાનના ગલ્લાના સંચાલકો સામે કાર્યવાહી છે। દરોડા પાડીને ગોગો પેપરના મુદ્દામાલને જપ્ત પણ કરાયો છે। આપ જોઈ રહ્યા છો, દરોડા પાડીને ગોગો પેપરના મુદ્દામાલને અહીંયા જપ્ત કરાયો છે। સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલા અનેક જે પાનના જે ગલ્લાઓ છે તેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે આ રીતે મોડી રાત સુધી જે ગોગો પેપર છે તેનો વપરાશ કરતા હોય છે। ક્યાંક ને ક્યાંક એસઓજી પોલીસને બાતમી મળી હતી કે મોડી રાત સુધી જે વિદ્યાર્થીઓ છે તે આ પાનના ગલ્લા ઉપર બેસે છે અને ગોગો પેપરનો જે ઉપયોગ છે તે ઉપયોગ કરીને નશાનો જે કારોબાર છે તે ચલાવી રહ્યા છે। ખાસ કરીને આજે સુરત એસઓજી પોલીસ દ્વારા આવા પાનના ગલ્લાના સંચાલક સામે લાલાક કરવામાં આવી હતી। આપણી સાથે એસઓજીના ડીસીપી જોડાયા છે। જી નકુમ સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? કાર્યવાહીમાં એક તાજેતરમાં એસઓજીએ હાઇબ્રિડ ગાંજાનો કેસ કરેલો। એમાં એક આગમ કરીને જે આરોપી છે એને પૂછપરછ દરમિયાનમાં જાણ થઈ કે કેટલાક ગલ્લાના જે સંચાલકો છે એ લોકો સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને મોડી રાત્રે સુધી સ્મોકિંગ કરવા માટે અને આવું હાઇબ્રિડ ગાંજો અથવા ગાંજાનું સેવન કરવા માટે ગોગો પેપર ઉપલબ્ધ કરાવી રહ્યા છે। આ માહિતી મળતા અમે ગલ્લાઓ ચેક કરતા અમને ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં ગોગો પેપર મળી આવ્યા। એને લાવીને એ લોકોને અહીંયા એસઓજીની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ એ લોકોની વ્યવસ્થિત અહીંયા સર્વિસ કરવામાં આવેલી અને એ લોકોને પ્રતિજ્ઞા પણ કરવામાં આવેલી કે તેઓ હવે પછી આ ગોગો પેપરનું વેચાણ નહીં કરે। છતાં અમને લાગ્યું કે આ પ્રવૃત્તિ ચાલુ છે તો આજે પણ ફરીથી વેસુ એરિયામાં કોમ્બિંગ કરવામાં આવેલું અને આજે જ અમને ખબર પડી કે જે ઓનલાઈન 2 પ્લેટફોર્મ છે કે જે સ્વિગી જે છે એનું ઇન્સ્ટામાર્ટ છે અને ઝોમેટોનું બ્લિંકિટ છે, આ બંનેમાં પણ ઓનલાઈન ગોગો પેપર અવેલેબલ છે। એટલે એ લોકોને પણ અમે મળીને એ લોકોને કડકમાં કડક કાર્યવાહીની તાકીદ કરવામાં આવી છે। તદુપરાંત એ લોકોને અધિકારિક રૂપે એ લોકો પાસેથી યાદી મંગાવવામાં આવશે કે 1 મહિનામાં અને છેલ્લા 6 મહિનામાં કોણે કોણે ગોગો પેપરના ઓર્ડર આપ્યા હતા। સર, આ જે ગોગો પેપર છે શું હોય છે અને વિદ્યાર્થીઓ શા માટે સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે? આ ગોગો પેપર જે છે એ હાઇબ્રિડ ગાંજાને ભરવા માટેનું પેપર હોય છે। એક ખાલી સિગરેટ જેવી આકારની વસ્તુ હોય છે, એની અંદર હાઇબ્રિડ ગાંજો ભરવામાં આવે છે અને ત્યારબાદ એને પીવામાં આવે છે। સર, આજે પણ કાર્યવાહી કરવામાં આવી છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? આજે પણ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ને એ લોકોને કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી કે જો તમે યુવા ધનને બરબાદ કરશો અને સુરત શહેર અને ગુજરાતના જો યુવાનોને બરબાદ કરવાની કે એને નુકસાન કરવાની કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો પોલીસ તમને છોડશે નહીં, તમારા છોતરા કાઢી નાખશે। તો આ હતા એસઓજીના ડીસીપી। આપ જોઈ શકો છો આ ગોગો પેપર છે, આ ગોગો પેપરમાં હાઇબ્રિડ જે ગાંજો છે તે ભરવામાં આવતો હતો અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા નશાનો જે કારોબાર છે તે ચલાવવામાં આવતો હતો। પરંતુ એસઓજી પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી આવા જે પાનના જે ગલ્લાના જે સંચાલકો છે તેમની સામે લાલાક કરી છે અને તેમને છેલ્લી જે ચેતવણી છે તે આપવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।